ગુડ મોર્નિંગ પાર્ટી, તમને બધાને ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય, કમ્પ્લીટ જ હોય. હું અટાણામાં ટ્રેક્ટર લઈને નીકળો છું. જવું છે આપણે ખંભાળિયા. ચલો અહીંયા એક આપણે વસ્તુ લીધી છે, એ અટાણે ટ્રાન્સપોર્ટમાં આવી ગઈ છે, તેને અટાણે લેવા જ આવી છે. આપણે ટ્રેક્ટર લઈને નીકળો છું, હજી તો ઘરેથી નીકળો છું. પાછળ હાઇડ્રોલિકમાં ફિટિંગ થઈ જાય એનું, તો ત્યાં હવે આપણે ખંભાળીએ અને ત્યાં જઈને હું તમને બતાવું કે આપણે હું ન્યૂ એડ કર્યું. સારું, હાલો તો મળીએ ખંભાળીએ. હવે હાલો તો ભાઈ આપણે ખંભાળીએ, આપણે ટ્રાન્સપોર્ટે જ્યાંથી ઉપાડવાનું હતું ત્યાં પૂગી આવ્યા. અને આપણે જે ન્યૂ એડ કર્યું તમને મેં કીધું હતું કે આ જે દવા છાંટવાનો પંપ છે, આપણે કર્યું છે ન્યૂ એડ. અને અહીં એચપીનો બીજો એક પંપ આવે, એમાં આપણે દીધું આગળ રિપેરિંગમાં. એમાં રિપેરિંગમાં દેવાનું કારણ એવું હતું કે આ પંપ છે ને બીજા ભાઈને હાલતો હતો. આ પંપ આપણો છે નવો લીધો ને, પછી એ ભાઈ અહીંથી આપણું ભાઈ લઈ ગયું તો ત્યાં હાલતો હતો આ પંપ. પછી ત્યાં કંઈક બગડી ગયું હતું, પાછું અહીંયા આવ્યું ને તો આપણે ખોલાવીને રિપેર કરી નાખ્યું. એમાં આગળ ગેરેજમાં રિપેર હાલે છે એનું. હું અહીં ટ્રેક્ટરે બેઠો છું, હવે રિપેર થાય પછી આપણે એને ફિટ કરીને પછી ઘરે જાય. એ પંપ આપણો થઈ ગયો છે રિપેર એકદમ કમ્પ્લીટ, બરાબર. હવે આને આમાં ફિટ કરી લઈ અને પછી ત્યાં ઘરે હતા. બપોરના વાગ્યા 2, હવે ઘરે જઈને જ આપણે ખાવું. બાકી કંઈ નક્કી નથી, કંઈ આપણું નાંડા ખાતું નહીં આપણે પછી અહીં ફિટ કરી લઈ. નાનો ફૂલ રિવ્યુ છે ને હું તમને ઘરે જઈને દઈશ, બરાબર. હાલો તો હવે મળ્યા ત્યાં કરી આગળ. ચાલો તો ભાઈ ફાઇનલી આપણે ખંભાળિયામાંથી નીકળી ગયા છીએ. મજા આવ્યા, બરાબર. અને પંપ આપણો થઈ ગયો કમ્પ્લીટ. એ કાંઈ નડી મળી નવું લેવાનું હતું, બધું લઈ લીધું. અને હવે નીકળે આપણે અહીંથી જવું જોઈએ ઘરે. અને એક નળી નવી લીધીને એમાં ઓલું બેસાડવાનું જે કોટેશન, તો કોટેશન બેહાડીને પછી ભાગીએ સીધા ઘરે. હાલો તો ભાઈ હું ખંભાળિયાથી પાછો આવી ગયો તો ભાણખોખરીના પાટીએ. ભાણખોખરીના પાટી આવીને આપણે કર્યું ડીઝલની ટાંકી ફૂલ. પછી ત્યાંથી આપણે સીધા ભાગ્યા ઘર માટે. આપણે પંપ લઈને આવી ગયા આપણે ઘરે. તો મારી ઘરે નથી ભૂગ્યા, વાડીને હેઠે ભૂગ્યો. અને તમને હું પંપ દેખાડું કે આ હે મેન મશીન. આનું સાફ્ટિંગથી હાલે, નીચે રહે એની સાફ્ટિંગ એમાં ફિટ કરી દેવાની, એનાથી હાલતું હોય. આ રેબીટું ફરતી આવે, આ પ્રેશર બનાવતો આવે. આ આપણે એચપીનો પંપ છે, બરાબર. આ બધી અલગ અલગ નોઝલો આમાં ફિટ કરવાની. આ અમુક ઓવરની હોય, અમુક આ મીટરની છે, જેમ કે આ ઓવરની છે, આ પાણી ખેંચવાની છે. આ કોઈ બીજી આપણે 2 નોઝલથી છાંટવું હોય તેના માટે છે. આપણે જો કે 2 ગન ફિટ કરાવી છે. આ રહી આની ગન, આને પકડીને આમ દેતું જવાનું, ફીસ કરતું જવાનું, એટલે છટાવી જાય. તો આવો આજની તારીખમાં આપણે ખર્ચો કરી નાખ્યો. અને બીજી આની અમુક નોઝલોની આમાં અંદર પડી છે, હું તમને દેખાડું. અમુક માલ તૂટી ગયો હતો ટૂંકમાં, વા પછી જેમ તેમ હાલતું તેના કારણે તો એ ગાડીને નાખી દીધી. નવી નોઝલું લઈ એમાં નવા કોટેશન બેહાડી દીધા. 2-3 નવી નળી લેવી પડી હતી, ઓલુમાં તૂટી ગઈ હતી. વાહ, જેમથી માગતા હોય ને એટલે તૂટી જાય. આ પંપને અહીંથી ખાલી સર્વિસ જ કરાવવો પડ્યો હતો. આ એકમાંથી ઓઇલ થોડુંક નીકળતું હતું, આમાંથી કે આ છેલ્લા 2માંથી ગમે એક છેલ્લામાં ઓઇલ નીકળતું હતું. એટલે એને ટૂંકમાં આપણે રિપેર કરાવી નાખ્યો અટાણે. તો આવો કાંઈક હતો આપણે આનો રિવ્યૂ. અને હજી હું આનો એકવાર હજી આને હું તમને બતાવીશ વાડીમાં આપણે છાંટીને આ કેવી રીતના કામ કરે છે, શું કરે છે, લેવાય ના લેવાય. જો હું તો કહું છું લેવાય જ ભાઈ, બરાબર. સુવિધા સારી છે, આમાં કંઈ ખરાબ નથી. ઘરનું આપણે સાધન હોય તો લેવામાં કંઈ વાંધો નથી, બરાબર. અને બાકી આપણે ખેતરમાં છાંટશું તો અહીં હું તમને દેખાડી પણ ખરો કે આમ નહીં આમ જે આવી રીતના આમ કામ કરે છે. તો હવે અટાણે હું જાઉં ઘરે. ધી નેક્સ્ટ ડે. હાય, ગુડ મોર્નિંગ. અને ડે 2માં તમારું સ્વાગત છે આજ વ્લોગમાં. અને આજે જે ફ્રેન્ડશિપ ડે, તો મારા કલેજાઓને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે.
અને આમ નામ આપણે જિંદગીની પતંગ ઠોકવાની છે ભાઈ. અને અહીં જો મશીન આપણે ચાલુ કરી દીધું છે. આમાં આગળ પાણી ભરી અને આ ભાઈ થોડાક મેં છાંટ્યું. હવે આમાં છાંટવાનું છે. હાલો તો હું જ્યાં કાઢી લઉં ને પછી તમને બતાવવાનું પ્રેશર કેવું આવે શું છે. શાબાશ. હાલો તો બધા દવા છંટીએલા. તો હલો ભાઈ દવા આપણે સંધાય છે ને જો આપણે રસ્તામાં ઊભા છીએ બરાબર. બંધ કરે નહીં કપાળનું ઝાડ દે. તો ભાઈ આને કોઈ તો હાલો ભાઈ આપણે માર્ગમાં ઊભા છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ના અહીંયા આપણે દવા છાંટાય છે તો બરાબર. હાલો ભાઈ આપણે અહીં દવા છાંટવાનું કામ ચાલુ જ છે. અને જરાક નવું હું છે ને અહીંથી પ્રેશરે થોડો કાપીને રાખ્યો છે. બહુ એક્સિલેટર આપ્યું નથી ટ્રેક્ટરમાં. આકોડિયા આવી રીતના કંઈક દવા છટાઈ છે. હું આગળ બાજુ જાઉં ને એટલે ફરી પાછું કાંઈક નવા જૂની કરીએ આપણે. તો ભાઈ આપણે અહીંયા દવા છાંટાય છે એ તો કામ બધું રેડી ચાલે છે. તો ભાઈ જો અહીંયા ડેકુન ભાઈ છે ને તમે બધા નવરા હોય તો હાલો છાંટવા. જોતા તમે બધા નવરા હોય તો હાલો ને અમને મદદ કરવા આવો ને. તો આપણો આ જોની ભાઈડો છે જોંડી બરાબર. બરાબર છે ને? હા કમ્પ્લીટ. વાહ મારો આવાજ વાહ. હાલી ગયું વેંડા તારો હાલી ગયો. નવરા હોય બધા હાલો દવા છાંટવા. નિલેશભાઈનું જેડી લઈને નિલેશભાઈ જેડીથી દવા છાંટી ગયા હતા. હા હા દવા છાંટવાનું આપણું કામ ચાલુ છે. આવી રીતના અહીંયા આમ ફિટિંગ કરી પીટીઓ દ્વારા ચાલુ એટલો પાવર આપવામાં આવ્યો છે ને. આમ તો આ નોર્મલી આને 150ની જરૂર હોય. આપણે 200 વપરાય છે. ભલે ને માંડવી મોજ કરે ને વાં છટાઈ છે. અટાણે આમ ટૂંકમાં કાંટાના હિસાબથી જોઈએ તો પ્રેશર ઓછું રાખેલું છે. પણ આની જે ગન આવે ને જેના ઉપરથી ફુવારો થતો હોય એમાં પાછું એમાં પાછું સિસ્ટમ આવે. ટૂંકમાં તમારે ઝીણી પ્રેશર કરવું હોય કે આમ ફુવારો કરવો જે આ ગન હોય આમાં સિસ્ટમ આવે. અહીંથી ટૂંકમાં ફરી જાય જેમણું તમે આગળ પાછળ કરો એ રીતનું થઈ જાય ત્યાંથી. તો આપણે ટૂંકમાં અહીંથી છે ને પ્રેશર ઘટાડીને રાખ્યો કેમ કે આપણે આ પહેલી વાર હજી અનુભવ કરીએ છીએ. એટલે દવા વધે ને એનો વાંધો નથી, ઘટવી ન જોઈએ. ખોટી આમ ટૂંકમાં જરૂરથી વધારે ના જાગવી જોઈએ. એમ વધશે તો આપણે બીજી વાર ફુવારો મારી લઈએ એવું કાંઈ નથી. ક્યાં હવે તો ક્યાંય બર પડતો નથી. એ તો નથી દેતી તાય નથી ભાઈ. હવે તો આપણે ભગવાનની કૃપા થઈ ગઈ છે ને. આવી રીતના કંઈક આનાથી દવા છટાઈ છે ભાઈ. પ્રેશર બહુ સારો આપે છે. 12-15 હારું જેટલું લઈ લઈએ એકવારમાં. ફુવારા બોલાવતી આવે નોજલ. ને અમે તો ભાઈ માણસ ઘરના ઘણા હતા ને એટલે અહીંયા આવી પડ્યા. બાકીને એટલા માણસની જરૂર નથી પડતી. આમાં 2-3 જણા હોય તો હાવ કમ્પ્લીટ થઈ પડે એમ. અમે કેટલા 2, 4, 6 ને 7 જણા છે. અમે ઘરના બહુ જાજા છે ને એટલે બીજું કાંઈ નહીં. વસ્તુ બહુ સારી છે ભાઈ. આપણે મજા આવી ખોટું હું આનાથી. હાલો તો હવે અમે છાંટવા માંડીએ ગયો કા. હાલો તો ભાઈ એક ખેતર આપણે કરી નાખ્યું પૂરું આખું કમ્પ્લીટ છાંટીને થોડીક દવા વધી છે. બીજી વાડી જઈને છાંટશું. વેન્ડિયર હો ભાઈ આને કોઈ ના પૂછે. હાલો તો હવે બીજી વાડી. અને મને લાગે ને ત્યાં સુધી આપણે આ બ્લોગ વિડીયોને અહીંયા પૂર્ણ કરી દઈ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો. કોમેન્ટ કરજો. તમે પાછા કોમેન્ટમાં હરકુડા બહુ જ આવ્યો. હવે ભગવાને એવડી સુવિધા દઈ દીધી છે. ભગવાને તો નહીં આપણે માણસ બનાવી. સારું હાલો તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર. આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ. ત્યાં સુધી બધાને
જય સિયારામ અને આવજો. મળીએ ફરી પાછા એક નવા વ્લોગ વિડીયોની અંદર.